કેમ છો બધા? હર હર મહાદેવ. બધા આશા છે મજામાં જશો. આજે આપણે આવી ગયા છે નવા વ્લોગમાં. અત્યારમાં વાગ્યા છે 5 અને આવ્યો છું. અમારા મિત્ર છે એ અભિષેકભાઈ, સુરતથી આવે છે, એમાં તમને લેવા આવ્યો છું. અને આ છે અમારો નીલમબાગ સર્કલ. સવારમાં 5 વાગે લેવા આવ્યો છું. ભાઈનો ફોન આવ્યો, ભાઈ તું મને લઈ જાય, કેમ કે સામાન વધારે છે. કાંઈ વાંધો નહીં, આવે એટલે તમને દેખાડીએ. ચાલો જો મસ્ત મજાના હું અને ઓલા અભિષેકભાઈ આવવા નતા. સવારમાં આવી ગયા, તમને ખબર જ છે. સવારમાં હું લેવા ગયો હતો અને અત્યારે વાગી ગયા છે 11:30. એ ભાઈ થોડા ગયા છે થોડા કામથી સામે. અને અમારી હારે ખાસ આવી ગયા છે વ્લોગર ટકા કેવા શિવમભાઈ. કેમ છો બધા? મહાદેવ, હર હર મહાદેવ. મજામાં જ બધા મજામાં જ છે. તમ તારે અહીંયા સામું જોવો શિવમભાઈ, પોસ્ટર ફોટો પાડવો છે. બધા મસ્ત મજાના આવી ગયા છીએ. શું શિવમભાઈ, ક્યાં ગયા તમારા અભિષેક? પાર્સલ જઈને આવે એટલે તમને લોકોને મળાવીએ. જોતા રહ્યો, કન્ટિન્યુ. આવી ગયા છે ફાઇનલ અમારા મિત્ર એવા સારિયા. આવો આવો, નીચે આવો, નીચે આવો, નીચે આવો. હાલા હાલા. શું કહો તમારા અભિષેકભાઈ, શું કહો અમારા બ્લોગમાં? હા ભાઈ, તો સવારમાં જેની માટે 5:30 વાગે જાગીને લેવા ગયો તો. યા ભાઈ એ તમને લોકોને સવારે નહોતા દેખાડા, કેમ કે ફૂલભાઈ ઊંઘમાં હતા, ઉપર ડોલતા હતા. આમ 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 પાછા મોકલા, પાછા ગયા. એ સુરેશભાઈ બોલાવે કેવો છે? 2 વખત મોકલો એટલે તમને કીધું ને, તારે બીજી વખત હતું, ત્રીજી વખત ગયો. ના ભાઈ જો ફૂલ ગરમીના પલ્લી ગયા. ગરમી તો અમને રજા થાય, શું તમને ન થાય? એટલો બધો પલ્લી જાઉં. ના ના, કાંઈ વાંધો નહીં. ગરમી તો અત્યારે બધાને છે જ છે. આ 200 કે બધી આવે જ છે. મોકલી દે ને. ક્યાંથી દેખાય છે? જો સામે રહ્યો, જો તમે લોકોને દેખાતો હોય તો જો રહ્યો અહીંયા ઝાડવાની પાછળ. બહુ વાર લાગે. હે, હા, સિમેન્ટ કલરનો. શું પહેરું છે? ટી-શર્ટ. હા, ટી-શર્ટ પહેરું છે. જો આમે રહ્યા. મસ્ત મજાના અમે લોકો થઈ ગયા છીએ, કંટાળીને રાખ. શું કહો શિવમભાઈ? ભાઈ બહુ વાર લગાડ્યો. પાર્સલ એને નથી નવું, બાકી મોકલાવું નથી નવું કરે. આવી ગયા ભાઈ હવે અમારા. આવે તો ફોન તો ચાલુ જ છે. બીસી બહુ થઈ ગયા છે. બીજી કાંઈ નહીં. ચાલો ચાલો જઈએ અમે ઘરે. અત્યારે પછી બહાર જવાનું છે. 2 રૂપિયા ખબર છે. હવે અમારા બ્લોગ ચાલુ છે, અમને થોડોક બ્લોગ આપી દેવા દો. બપોર અમે જઈએ છીએ બહાર. શિવમભાઈ ફેરફાર ન કરે તો બહાર જવાનું છે. પાકું શિવમભાઈ? એ સુરત રહી લાલા હલખોરે. કેટલા વાગે મારા ઘરે આવીશ? હું 2 વાગે આવીશ. તમારા બધાની સાક્ષીમાં બોલ્યો છે 2 વાગે. જોઈએ કેટલા વાગે આવે. 2 વાગે પહોંચી જાય ભાઈ, આપણે ટાઈમમાં. અરે ચાલો મળીએ બપોરે. આપણે આમ તો બ્લોગ તો ચાલુ જ છે, તમે જોતા જ રહ્યો. અત્યારે મસ્ત મજાના શિવમભાઈ આવી ગયા છે આપણા ઘરે. અને નવરા બેઠા બેઠા અત્યારે અમે બધા વાતો કરતા હતા, ભેગા થયા છીએ. પથિકભાઈ છે, પછી સવારવાળા આપણા બ્લોગમાં આવ્યા એવા અભિષેકભાઈ છે. શું તમારે પથિકભાઈ, કેવું હાલે તમારું યુટ્યુબ? અરે જોરદાર, અત્યારે હાલેલું છે, ટ્રેન્ડિંગમાં છે. હા હા, હાલી ગયો પણ તમારું. ના બાબા, ને બધા યુટ્યુબરોની એવું છે કે ખાસિયત શું છે કે બધા પોતપોતાની રીતે કંઈક ને કંઈક બધાના સપોર્ટ છે. આપણો તો કઈ સપોર્ટ ન કહેવાય, એમાં બધાનો સપોર્ટ. અમને સપોર્ટ છે યાર, અમારો ગુરુજીનો અને બધા ભાઈબંધોનો. મારી કરતા સબસ્ક્રાઇબર તમારે વધારે છે, એટલે હું છે તમારું હાલી ગયું છે. પણ હાલી તો તમારું મેન ગયું છે. જય જીતુ દાદા. 500 સબસ્ક્રાઇબર પૂરા થયા, તમારે તો શું છે કે 1500 ઉપર તમે વયા ગયા. ના 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 ના, ખોટી વાત છે. મારા આજે થયા છે 1288 સબસ્ક્રાઇબર, આજે પૂરા થયા. હા પણ તો હાલી તો ગયું ને એમ. હા, હાલી ગયું એમાં કઈ ના નહીં, પણ તમારું અમારા કરતા વધારે હાલી ગયું છે. એ શેમાં હાલું? જય જીતુ દાદા. શું કે બાકી તમારે? બસ જલસા જો. તમારા વિડીયો જોઈ દરરોજ અમે. હા હા હા, બહુ શાખા કરો. હે
હાલો હાલો કેમ છો બધા મિત્રો? ચાલો અમે આવી ગયા છીએ ગોળીબાર ઝાંઝરિયા હનુમાનજી મહારાજ. શિવમભાઈ કેવું બોલે તમે ખાલી ધ્યાન રાખજો. અરે કેવું લાગે તમને? અત્યારે આવ્યા છીએ ભાવનગરમાં ઝાંઝરિયા હનુમાનજી મહારાજના મંદિર. અત્યારે બસ દર્શન કરી લીધા છે, તમે લોકોને દર્શન કરાવી દીધા છે. અવાજ બેસી ગયો છે. હા બહુ કરી ના એમ તો હવે ખુલી ગયો. ઓટકર આવવાનો હોય એટલે થોડોક અવાજ બેસી જાય છે. અત્યારે આવ્યા છે આ નવા અમારા સુરતના રાજા છે. આ તો તમને ખબર જ છે, અમારા બ્લોગમાં અમારા અરે હોય જ છે. કાંઈ વાંધો નહીં. અત્યારે ભાઈબંધોની યાર બધા વાત ચાલતી હતી. તમે લોકો દેખાડ્યો વિડીયો કોલ પથિકભાઈનો બોટાદથી ફોન આવ્યો હતો. થોડાક સમયમાં આવે છે ભાવનગર. મેં કહું આવો. તમારા લોકો માટે એક સરપ્રાઈઝ છે. અમે જવાના છીએ બહાર. ક્યાં જવાના છીએ એ તમને વ્લોગમાં ખબર પડી જશે. 2-3 દિવસ પછી એક વ્લોગ આવશે 1 તારીખ બાજુ. તમે જોજો અમે ક્યાં જવાના છીએ. શું તમે કહો છો? કાંઈ નહીં, કીધું સુરત જવું છે ને પાછું જવું જોઈએ ને એમાં કઈ ફરક પડે? લાવો એ કંઈક પ્રસાદી લ્યો યાર. પ્રસાદી નથી ખાવી તારે રહેવા દે ને. પ્રસાદી તો લેવી પડે. પ્રસાદી ના નહીં પડવાની ભાઈ. લે શિવમ યાર. ઘરે જાવી ના લઈ જાય એ વાંધો નહીં, પણ અહીંયા પૂરી મારા પ્રસાદી લેવાની ના પડે કઈ કયો હાલે. ક્યાં પ્રસાદી છે? મસ્ત મજાના દર્શન કરીને અત્યારે અમે નીકળી ગયા છીએ ઝાંઝરિયા હનુમાન મંદિરથી. તમે જોઈ શકો છો આ મંદિર છે. તમે જોઈ લો. ચાલો અત્યારે પગી ગયા છીએ ગાડીએ અને જવું છે થોડુંક બહાર. અને શિવમભાઈને બહાર જવું છે. હલો અરે ચાલો જોતા રહી કન્ટિન્યુ બ્લોગ. અત્યારે મસ્ત મજાના સોડા પીવા આવી ગયા છીએ. ક્યાં રાજા સોડા બોડા આવી જ નહીં હજી? થોડા બસ આવે જ છે. સોડા બસ આવે જ છે. ગુરુભાઈ કે છે શું કહો છો? કાંઈ નહીં, ગુરુભાઈએ કીધું થોડા આવે. હાલો સોડા આવી ગઈ છે મસ્ત મજાની. તરત જ લેવા મળે. હાલો હાલો પીવો પીવો પીવો. શિવમ અત્યારે નાસ્તો ને સોડા બધી પીવાઈ ગઈ છે. શિવમભાઈ એમ કહે છે કે એને થોડું જવાનું છે, એમાં જવું છે. એ ભાઈને બહાર જવું છે. મેં કાંઈ વાંધો. એટલે મેં ફટાફટ આપણે થોડા મંદિરનું કામ બતાવી થોડા બોડા પી નીકળી જાવ. જવું છે એમ ને શિવમભાઈ? તો પછી ક્યારે હવે પધારશો? કાલ મળી જાય આપણે વેલા નહીં. કાલ નહીં શું? પરમ દિવસે. પરમ દિવસે આપણે 2 અને આ ભાઈ બીજા 3 અમે આપણે હારે જ છીએ. ત્રિમૂર્તિ. અને પરમ દિવસે કંઈક બહાર જવાની ઈચ્છા થાય છે, પ્લાન નક્કી થાય છે. તમે જોતા રહીજો બરોબર ને? સારો જોતા રહેજો કન્ટિન્યુ બ્લોગ. આગળ શું થાય છે ઓકે જોતા રહેજો કન્ટિન્યુ બ્લોગ. બસ વાત બધું પૂરી થઈ ગઈ છે. શિવમભાઈ જાય છે. હાલો શિવમભાઈ. હાલો મહાદેવ. હાલો હાલો ચાલો જાઓ જાઓ અંદર. સારું હાલો. હાલો શિવમભાઈ વૈયા ગયા છે. અમે હવે નીકળીએ. હાલો આપણે ક્યાં જવું છે હવે? આપણે થોડુંક કામ છે કામ પતાવી. બસ અત્યારે જો બહાર જવા નીકળી ગયા છીએ. જવું છે બહાર. બહાર જઈને થોડાક હમણાં આટા બાટા ભરવા જઈએ. અભિષેકભાઈ મારી હારવાર છે, ગાડી હાંકે છે. એ કે આજ તમે મને ગાડી હાંકો આપો, તમે ગાડી હાંકો. તો હવે જઈએ છીએ બહાર. જોતા રહ્યો બી કન્ટિન્યુ બ્લોગ. ચાલો મહાદેવ આગળ જમ કરીએ. હવે આગળ જઈએ છીએ. ક્યાં જવું નક્કી નથી હજી. આગળ વધી ગયા છીએ. તમે આનંદ કરતા રહ્યો, અમે આનંદ કરતા રહ્યો. અભિષેકભાઈ આનંદ કરાવશો? કોઈ પાડવાનો વિચાર છે? એમને પાડવાનો વિચાર નથી ને? ના ના આ ભાઈ એમ કે છે કે પાડવાનો વિચાર નથી. કાંઈ વાંધો નહીં, જોઈએ તો આગળ.
એમ છે. અત્યારે મસ્ત મજાના આવી ગયા છીએ હું અને પથિકભાઈ બહુ યાદ આવે છે. અભિષેકભાઈ આજે તમે અમારા પહેલી વખત અમારા વ્લોગમાં આવ્યા છે. આજ સવારથી કન્ટિન્યુ વ્લોગ ચાલુ જ છે. કેવું લાગ્યું તમારો અમારો વ્લોગનું? મજા આવે છે અહીંયા ફરવાની, એટલે જ 2 દિવસની રજા પાડીને હું અહીંયા આવ્યો છું. સ્પેશિયલ આ ભાઈ એનું કામ મૂકીને અમારા માટે આવ્યા છે. મેં કહું હાલો એકાદો વ્લોગ તમારી સાથે લઈએ. ઠેક સુરતથી આવ્યા છે. તમે લોકોને ખબર છે કે સવારમાં હું 5 વાગે એમને લેવા ગયો હતો. ત્યારે વ્લોગ ચાલુ હતો. સવારું આવ્યો, તમારા બસની વાટે હતો, પણ તમે મને પાછું ઊંધું કીધું કે ભાઈ બસ આ જગ્યાએ ઊભી રહેશે. જ્યાં અમે વ્લોગ ઉતાર્યો ને ત્યાં બસ આવી જ નહીં, એને કિલોમીટર આગી આવી. કાંઈ વાંધો નહીં, ચાલો ને. એમ તો ભાઈબંધ છે આપણા માટે સુરતથી આવીએ કે આપણે 1 કિલોમીટર ન જઈએ કે હું ગયો કાંઈ નહીં, હવે તમે જે બોલો તે. ના ચાલો હવે આગળ એક મસ્ત જોરદાર રીલ બનાવવાનું મન છે ઓરિજિનલ વોઇસમાં. તો ચાલો અત્યારે હવે એવા કાંઈ નથી બનાવવા. આ જો આટલું બધું આખું દેખાય ત્યાં સુધી હાલતા જઈએ ત્યાં સુધી મગજમાં વિચારી લઈએ કે ભાઈ કઈ બાબતની રીલ બનાવી છે. હવે ભાઈ એવી નથી બનાવી. તારો જોતા રહ્યો બ્લોગ મહાદેવ. રીલ તો બનાવવા મૂકી દીધી હતી, થોડોક બોયલો ખરા, પણ આ પવન અહીંયા ફૂલ હાલે છે એના કારણે રીલ વ્યવસ્થિત બની હતી. તો થોડો વિચાર આવ્યો છે કે આમ ગાડી લઈને આમ આગળ જઈએ ને જ્યાં પવન નો, કેમ કે આ બધું ખુલ્લું છે એટલા કારણે પવન તો ફૂલ આવે છે ને. અભિષેકભાઈ મને કહે કે તમે તમારી રીલની અંદર મને લ્યો. તો ભાઈને પેલા રીલમાં લીધા તો અવાજ તો હું બોલું એનો અવાજ જ ન આવે પણ થોડોક. હવે રીલમાં તો ભાઈ વ્યવસ્થિત હોવું જોઈએ કે નહીં, ઇન્સ્ટાગ્રામની અંદર. અને પાછું મારે યુટ્યુબમાં અપલોડિંગ કરવાનું હોય એટલે મેં થોડાક આગળ જઈને વ્યવસ્થિત હોય છે આપણે બનાવશું. અત્યારે તમે અહીંયા આવી ગયા છીએ, કેવું લાગે તમને એનું વાતાવરણ? સારું લાગે છે અને બ્લોગમાં તમે લીધો બહુ સરસ. બ્લોગમાં તો હવે તમારા માટે તો અમારા માટે ગમી છે. અમે બહુ દૂરથી આવીને તમને અમને બોલાયા છે એટલે ભાઈબંધ તરીકે અમારે કરીને આવવું તો પડે જ ને. આ ભાઈ એ વ્યક્તિ છે કે સૌથી પહેલા જો મારી સાથે હરવા ફરવામાં અને મારી સાથ દેવામાં આખો દી મારે જે વ્યક્તિ ફેરતો હોય ને તે આ ભાઈ. કેમ કે આમની સિવાય પેલા કોઈની યારે બહાર જતો જ નહીં. હું સ્કૂલમાં ભણતો તોય આમની યારે, ને બહાર જતા તોય આમની યારે, એકલું કાંઈ નહીં. પણ હમણાંથી આ ભાઈ થોડાક તો ભાઈ પોતાના કરિયર ઉપર હોય. જો કરિયર બનાવવાનું હોય ને તો માણસને ગમે ત્યાં જવું જ પડે. આ ભાઈ સુરત વયા ગયા હતા કરિયર, હમણાં 2 દિવસ પૂરતા આવ્યા છે. મારે પણ મારા કરિયર બનાવવા મારે જવાનું છે, પણ હું ક્યાં જાઉં છું એ તમારા લોકો માટે સરપ્રાઈઝ છે. એ તમને 2 થી 3 દિવસમાં ખબર પડી જશે. કેવું છે અભિષેકભાઈ? તમે બધા રોહિતભાઈને સપોર્ટ કરો અને એને ખૂબ જ આગળ વધારો. અત્યારે ફૂલ આનંદ કરીને અત્યારે નીકળીએ છીએ અમે, પણ કાંઈ વાંધો નથી. તમને થોડીક વાર અમે બ્લોગમાં લઈ લઈએ. એમાં એવું છે કે ભાઈ થોડીક વાર ફોન આવી ગયો છે કે ભાઈ થોડીક વાર મને બ્લોગમાં ન લેતો, કાંઈ વાંધો નહીં લે. હાલતો તો રે પણ તો આગળ ગયો જા, તું બ્લોગમાં નહીં આવજે, આગળ ગયો જા. બહુ બીવે હો ભાઈ. ફોન આવે એમાં શું થયું? કાંઈ વાંધો નહીં, ચાલો બસ થોડીક વાર રહીને જ બ્લોગની એન્ડિંગ આપી દેવાની છે. મને નથી લાગતું આગળ કંઈક થાય, તો થોડીક વાર હાલવા દઈએ. તમને મજા, અમને મજા. પાછા ફરતા અમે આવી ગયા છીએ ખાલી જગ્યાએ. એમાં એવું હતું ત્યાં થોડોક રીલ ઉતારી હતી કે નહીં, એમાં અવાજ ઘોઘરો હતો. તમને મેં કીધું હતું ખાલી જગ્યાએ જઈએ જ્યાં કાંઈ ન હતો. અહીંયા આવ્યા તો પાછો ગાડીનો અવાજ ચાલુ થઈ ગયા. આમાં શું કરું અભિષેકભાઈ, ક્યાં જવું આમાં? કાંઈ હવે એવું નથી, અત્યારે આરામ કરાય કરે છે. ના આવ્યા છીએ તો બનાવશું, 100% બનાવશું, પણ હવે તો જોઈએ છીએ. ના એમાં એકાદો 2 ગાડી બ્રેક મારી જાય ને તો આપણે ધબધબાટે બોલાવે. તમ તારે વિડીયો આપણે ઉતારીએ. વિડીયો 2 ઉતારીએ? ના, ઉતારવાનો તો એક જ છે, પણ કરશું હોય કંઈક. રીલ બની ગઈ છે. હવે મારા ઇન્સ્ટાગ્રામનું મેં લિંક આમાં મૂકેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. શું કહેવાય એવું કંઈક કહેવાય ને? શું કહેવાય ખ્યાલ નથી અમને શું કહેવાય, પણ વિડીયો નીચે તમે આમ લિંક ખોલશો ને તો તમને મળી જશે. તો જો તમને વિડીયો ગમ્યો હોય, અમારો બ્લોગ આજ અભિષેકભાઈ આવ્યા છે એનો, શું અભિષેકભાઈ હવે વિડીયોની એન્ડિંગ આપી દઈએ ને? હવે ચાલો ભાઈ એન્ડિંગ આપી દઈએ છીએ. તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ ભાઈનો સ્વભાવ તમને કેવો લાગ્યો ખાલી કોમેન્ટ કરી દેજો.
ચાલો મળીએ હવે આવતીકાલના વ્લોગમાં ટુમોરો. ચાલો હર હર મહાદેવ. હર હર મહાદેવ.